હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું દેશી ઘી. ઘી બનાવવા માટે અહીંયા મેં મલાઈમાં થોડું દહીં નાખીને ઓવરનાઇટ મૂકી દીધું હતું અને આજે આપણે એનું માખણ નીકાળશું. માખણ કાઢવા માટે આ મલાઈને હું એક વાસણમાં લઈ લઉં. માખણ બનાવવા માટે મલાઈમાં ઓવરનાઇટ થોડું દહીં નાખીને મૂકવાથી મલાઈ એકદમ ક્રીમી બની જાય છે અને માખણ જલ્દી નીકળી જાય. હવે આપણે આમાં થોડું પાણી વેડી દઈએ. હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈએ. તો અહીંયા આપણે બ્લેન્ડર 2-3 વાર ફેરવી દીધું અને આપણું માખણ પણ હવે ઉપર આવી ગયું. હવે આપણે આમાં કંઈ જ નહીં કરવાનું. મેં આ માખણ ગેસ ઉપર મૂકી દીધું છે અને હવે આ માખણમાંથી ઘી બનીને તૈયાર થઈ જશે. આ ઘી બનતા 10-15 મિનિટ જેટલી વાર લાગશે. ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો જ રાખવાની. ગેસ પર મૂકી અને 5-1 મિનિટ થઈ ગઈ અને આપણું ઘી પણ હવે છૂટું પડવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને થોડી વાર એને રાખીશું. હવે આપણે આને એકવાર હલાવી દઈએ. જો અહીંયા આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી અને થોડી વાર આને ઠરવા દઈશું અને પછી એને આપણે ગળી લઈશું. હવે આપણું ઘી ઠરી ગયું. હવે આપણે આમાં ગળી લઈએ. તો આપણું આટલું ઘી બનીને તૈયાર થઈ ગયું.